તો ખેડા જિલ્લામાં આજે પોષી પૂનમને લઈ લાખો શ્રદ્ધાળુઓ સંતરામ મંદિરે ઉમટી પડ્યા છે। આ મોટી ભીડને કારણે શહેરની ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ। નાગરિકો અને એમ્બ્યુલન્સ વાહનોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જ્યારે શહેરના નડિયાદ સિવિલ કિડની વિસ્તાર, નડિયાદ સ્ટેશન, સરદાર સ્ટેચ્યુ અને અન્ય વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। સ્થાનિક પોલીસ કર્મીઓ માટે પણ ટ્રાફિક નિયંત્રિત કરવું મુશ્કેલ બન્યું હતું। નડિયાદ શહેર પીઆઈ સંજયભાઈ દેસાઈને પ્રેસિંગ સ્થિતિ અંગે જાણ કરવામાં આવી હતી। સાથે જ આ ઘટનામાં નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે પણ જિલ્લા કંટ્રોલ પર ફોન કરી હાલની સ્થિતિ અંગે માહિતગાર કરી અને ટ્રાફિક વ્યવસ્થા સંબંધી ટાઉન પીઆઈ વિરુદ્ધ રજૂઆત કરી। અત્યાર સુધી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમિત કરવા અને ભીડ નિયંત્રિત કરવા પગલાં લેવાયા છે। આજે જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે કિડની પાસે જે રીતના ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાઈ હતી તેના અનુસંધાનમાં ટ્રાફિક બ્રિગેડના છોકરાઓ જોડે ચર્ચા કર્યા બાદ ટાઉન પીઆઈ શ્રીને મેં ફોન કર્યા। 3 ફોન એમના બિઝી આવ્યા અને ચોથો ફોન જ્યારે કરું છું ત્યારે ઉપાડતા નથી, એટલે સ્વાભાવિક છે કે કદાચ કોઈક અંગત કામમાં બિઝી હશે। એટલે મેં એમને મેસેજ કર્યા કે ભાઈ કિડની આગળ આ પરિસ્થિતિ છે, અહીંયા દવાખાનાઓ વધારે છે, તો તમે 3-4 પોલીસ વધારે મૂકો તો શું છે કે આ બહારનો મેઇન માર્ગ છે, પૂર્વ પશ્ચિમને જોડતો સિવિલ હોસ્પિટલ છે, તો 108થી માંડીને કોઈને તકલીફ ના પડે। તો એમણે મારા ફોન ઉપાડ્યા નહીં। એમને બીજો પણ મેસેજ કર્યો મેં કે સાહેબ પ્રજાના કામ માટે ફોન કરતા એ છે, અંગત કામમાં અમને તમારી જરૂર હોતી નથી। એમના ફોનના કોઈ રિપ્લાય ન આવતા કંટ્રોલમાં ફોન કર્યો અને ત્યારબાદ એસપી સાહેબને પત્ર લખ્યો છે કે વર્ષોથી નડિયાદની અંદર પૂનમનું પોષ સુદ પૂનમનું મહત્ત્વ છે। વર્ષોથી દેશ વિદેશથી આજુબાજુના ગામડાથી લોકો ગામડાઓમાંથી લોકો સંતરામ મહારાજની જ્યોતના દર્શન કરવા, બોરની ઉછામણી કરવા આવતા હોય છે। ત્યારે પ્રસંગની જાણ હોવા છતાં પણ પોલીસ તંત્ર દ્વારા આ પ્રસંગને અનુરૂપ ટ્રાફિકની વ્યવસ્થા 10 દિવસ પહેલાં પણ કરી શકાય એમ હતું। બહારથી પણ વધારે પોલીસ બોલાવી અને ટ્રાફિક કંટ્રોલ કરી શકાય એમ હતું, પરંતુ નડિયાદ ટાઉન પીઆઈ દેસાઈ સાહેબ, સંજયભાઈ દેસાઈ સાહેબની બે જવાબદારીના કારણે ઇન્ચાર્જ પીઆઈ છે અને એમની બે જવાબદારી કારણે આજે નડિયાદ આખું ચારે બાજુથી ટ્રાફિકથી ત્રસ્ત થઈ ગયું છે। લોકો એકબીજાને બૂમો પાડી રહ્યા છે, મા બાપ પોતાના છોકરાઓને સ્કૂલે લેવા જતા અટકે